કેશોદ તાલુકા કક્ષા કલા મહાકુંભ 2025નું રંગારંગ આયોજન આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે કરવામાં આવ્યું। રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી જૂનાગઢ સંચાલિત તથા અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર હસ્તકની આદર્શ નિવાસી શાળા કેશોદના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાના કલા મહાકુંભ 2025નું રંગારંગ આયોજન કરવામાં આવ્યું હતું। ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અને રાજ્યના અંતરિયાળ ગામડા સુધીના કલારત્નોમાં રહેલી આંતરિક શક્તિઓને નિખારવાનો અવસર આજે કેશોદ ખાતે જોવા મળ્યો હતો। આ સ્પર્ધામાં 6 થી 14, 15 થી 20 અને 21 વર્ષ કરતાં વધારે વયના આશરે 700 કરતાં વધારે સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ અને કેશોદના ધારાસભ્ય દીવાભાઈ માલમે ઉપસ્થિત જિલ્લા નાયબ નિયામક પીડી સરવૈયા, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વારા, આચાર્ય રણવીરસિંહ પરમાર, આઝાદ ક્લબના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, પ્રવીણભાઈ ભાલારા, સંસ્થાના આચાર્ય બીએસ ભાવસાર, નરેશભાઈ ચુડાસમા, કચેરી અધિક્ષક કૌશિકભાઈ વડારિયા, નારાયણભાઈ બારડ, કેશોદ તાલુકા પ્રાથમિક માધ્યમિક શાળાના આચાર્યો તેમજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત સ્પર્ધકો અને કલા રસિકોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સ્પર્ધાને ખુલ્લી મૂકી તમામ સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી। આચાર્ય બીએસ ભાવસારે મહેમાનોનું શાબ્દિક સ્વાગત સન્માન કર્યું હતું। સ્પર્ધાના કન્વીનર અને જૂનાગઢ જિલ્લા વ્યાયામ સંઘના પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વારાએ કલા મહાકુંભ અંગે જાણકારી આપી હતી। ગોવિંદ હડિયા, જેડેશ ટીવી, કેશોદ। નમસ્કાર, હું એનડી વાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ। આજ રોજ આદર્શ નિવાસી શાળા કેશોદ ખાતે તાલુકા કક્ષાના કલા મહાકુંભનું આયોજન હાથ ધરવામાં આવેલું હતું। આ તાલુકા કક્ષાના કલા મહાકુંભમાં ટોટલ 14 કૃતિઓ છે અને 3 એજ ગ્રુપ છે, 6 થી 14, 15 થી 20 અને 21 થી 59। ખૂબ જ મોટી સંખ્યામાં આજે નાના ભૂલકાથી લઈ અને 60 વર્ષના બાળકો, 60 વર્ષના વડીલે આ કાર્યક્રમમાં ભાગ લઈ અને ખૂબ જ ઉત્સાહથી અને જ્યારે આમ જિલ્લા કક્ષાનું આયોજન હોય એવો માહોલ અહીંયા આજ મેં જોયેલો છે। આ સ્પર્ધા પ્રથમ તાલુકા કક્ષાએ યોજાશે। તાલુકા કક્ષાના વિનર ખેલાડીઓ આગામી ટૂંક સમયમાં જ્યારે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન થશે ત્યારે ભાગ લેવા જશે। ત્યારબાદ ઝોન કક્ષા અને છેલ્લે રાજ્ય કક્ષા, આમ વિવિધ તબક્કા વાઇઝ આ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે। જિલ્લા કક્ષાથી જ જે લોકો આ સ્પર્ધામાં નંબર પ્રાપ્ત કરશે એને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત પણ કરવામાં